પેરિસ ઓલિમ્પિકમાં ગુજરાતી ખેલાડી ઝળક્યો. રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ શુભેચ્છા પાઠવી. ટેબલ ટેનિસના પ્રથમ રાઉન્ડમાં વિજય, હરમિત દેસાઈ અને ભારતીય ટીમને અભિનંદન. ટીમ ઇન્ડિયાને હું ખૂબ શુભકામના આપું છું. હરમિત મજબૂતાઈપૂર્વક લડશે. આજે ખૂબ જ મજબૂતાઈથી રમત રમશે. વડીલો હરમિતને આશીર્વાદ આપે. હર્ષ સંઘવીએ આ વાત કરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટેબલ ટેનિસ સ્ટાર હરમિત દેસાઈને ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા છે. પ્રથમ જીતની હાર્દિક શુભકામના પણ પાઠવી છે. ભારતની પહેલા દિવસે 2024ની ઓલિમ્પિકમાં અદ્ભુત જીત થઈ છે. ગુજરાતને ગૌરવ અપાવ્યું તે આપના સૌ ગુજરાતીઓ માટે ખુશીની વાત. હરમિત પહેલી રમતમાં વિજેતા થયો. આજે ફરી એક ચુનૌતીનો સામનો કરશે. ગુજરાતને ભારતના સૌ વડીલો મિત્રોના હરમિતને આશીર્વાદ છે. હરમિત મજબૂતાઈ સાથે લડશે. ખુશીને ગર્વની વાત છે. ઓલિમ્પિકમાં સિલેક્ટ થવું, ઓલિમ્પિક રમવા જવું એ પોતામાં જ એક મોટી વાત છે અને ખૂબ જ ગર્વની વાત છે. એટલે આજે એ મેન સિંગલ્સમાં રમશે તેના માટે અમે ખૂબ જ ઉત્સુક છીએ અને ખૂબ જ ખુશ છીએ. 6 વર્ષનો હતો ત્યારથી એણે આ ઝુંબેશ ઉઠાવેલી અને એને ત્યારથી જ હતું. એટલે 25 વર્ષની આ મહેનત છે અને નોન સ્ટોપ એણે એના માટે કામ કર્યું છે. બહુ ડિસિપ્લિન જાળવ્યું છે. કોઈ મજા મોજ શોખ છોડીને ફક્ત ટેબલ ટેનિસ રમ્યો છે. એટલે આજે એની આ જે ઈચ્છા પૂરી થાય છે, એનું સ્વપ્ન પૂરું થાય છે. ખૂબ જ મોટી વાત છે અને આ ટેબલ ટેનિસ માટે સેક્રિફાઈસ ખૂબ જ આપ્યો છે. અમારે એનાથી દૂર જ રહેવું પડે છે. એ કાયમ બહાર જ ફરતો હોય છે, બહાર જ રમતો હોય છે. વર્લ્ડમાં જુદા જુદા ખૂણામાં જઈને એને ટુર્નામેન્ટ રમવાની હોય છે. એટલે કમ્ફર્ટ ઝોનથી દૂર રહીને એ આનો એક મોટો સેક્રિફાઈસ છે. ભારત સાથે સાથે ગુજરાતને ગૌરવ અપાવનાર આપણા સૌ માટે ખુશીની વાત છે કે આપણો હરમિત એની પહેલી ગેમમાં કાલે વિજેતા થયો છે. આજે ફરી એ ચુનૌતીનો સામનો કરશે અને ગુજરાત અને ભારતના સૌ વડીલોના આશીર્વાદ અને મિત્રોના એની જોડે શુભેચ્છા છે. હરમિત મજબૂતાઈથી લડશે અને એક સારો સ્પોર્ટ્સમેન છે. સંપૂર્ણ સ્પોર્ટ્સમેન સ્પિરિટથી આજની એની ગેમની અંદર સારામાં સારું પરફોર્મન્સ કરશે. આપણે સૌ ગુજરાતીઓ મળીને એને શુભેચ્છાઓ બી આપીએ.